તો અમદાવાદની એમજે લાઇબ્રેરી માટે 18.74 કરોડનું બજેટ રજૂ કરાયું. અમદાવાદ મેયરે 1.35 કરોડનો સુધારો સૂચવી બજેટ રજૂ કર્યું. વાંચન રસિકો માટે વિવિધ આયોજનો પણ કરવામાં આવ્યા છે, જેમાં ફાયર સિસ્ટમ માટે ખાસ 40 લાખની અલગથી જોગવાઈ કરાઈ છે. ગાંધી સાહિત્ય કોર્નર માટે 20 લાખથી અલગથી જોગવાઈ છે. મ્યુઝિકલ ફાઉન્ટેન માટે 15 લાખની જોગવાઈ કરાઈ છે. સભાસદોના મેડિકલ ચેકઅપ માટે ₹5 લાખની જોગવાઈ. વિવિધ સ્પર્ધાઓ માટે 4 લાખની જોગવાઈ. તો લોક ડાયરા અને સાહિત્ય પર્વ માટે 8 લાખની જોગવાઈ. બાળકો માટે વોલ પેઇન્ટિંગ અને 3D પેઇન્ટિંગ પણ કરવામાં આવશે. તો ગઝલકારો અને સાહિત્યકારોની જન્મ શતાબ્દી પણ ઉજવવામાં આવશે. રામાયણ આધારિત વેશભૂષા અને સંવાદનું પણ આયોજન થશે. આઝાદીના પર્વ નિમિત્તે લોક ડાયરાનું પણ આયોજન કરાશે. માધ્ય પુસ્તકાલયની વાત કરું તો આ પુસ્તકાલયમાં અને શાખા પુસ્તકાલયોમાં અદ્યતન ફાયર સિસ્ટમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે નાગરિકોને અને સંશોધકોને ગાંધી સાહિત્યથી પરિચિત થાય એના માટે AI ટેકનોલોજીની જે ઉપયોગ કરીને પુસ્તકાલયમાં ગાંધી સાહિત્ય કોર્નરનું બનાવવામાં આવવાનું છે. બીજી વાત કરું તો પુસ્તકાલયમાં આવતા જે વિદ્યાર્થીઓ છે એમને નાસ્તો વ્યવસ્થિત રીતે કરી શકે એના માટે પરિસરમાં GI શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે જે બાળ કિશોર વિભાગ છે એમાં બાળકો પ્રેરાય તેના માટે થીમ બેઝ આધારિત વોલ પેઇન્ટિંગ 3Dની પણ સમાવેશ કરવામાં આવ્યો છે.